નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અકોટા દાંડિયા બજાર બ્રિજ અકોટા તરફ પીવાના પાણીની લાઇનમાં ભંગાણ। એક બાજુ ઉનાળામાં લોકોને પીવાનું પાણી નહીં મળી રહ્યું, ત્યારે વડોદરા શહેરમાં પીવાના પાણીની લાઇનોમાં ભંગાણ પડવાનો સિલસિલો વધી રહ્યો છે। વડોદરા શહેરમાં પાલિકા તંત્ર લોકોને પીવાનું પાણી આપવા માટે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડવાનો દર યથાવત જોવા મળી રહ્યો છે। તેવામાં ફરી એક વખત પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું। અકોટા દાંડિયા બજારથી અકોટા જતા બ્રિજ પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું। પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતાં ફુવારા ઉડ્યા છે, જેના કારણે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો। લાઇનમાં ભંગાણ પડતા માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યારે બીજી તરફ લાઇન લીકેજની આસપાસ બેરિકેડ કરવામાં આવ્યું હતું, તો વાહન ચાલકોને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।